જાપાનમાં ગુરુવારે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ પછી સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. જાપાનના ક્યુશુ આઇલેન્ડમાં ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 8.8 કિમી નીચે હોવાનું કહેવાય છે. મિયાઝાકી, કોચી, ઓઇટા, કાગોશીમા અને ઇહિમે શહેરો માટે સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. આ પહેલા 1 જાન્યુઆરીએ જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 318 લોકોના મોત થયા હતા અને 1300 લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના કારણે ઇશિકાવામાં ઘણી જગ્યાએ આગ લાગી હતી, જેના કારણે 200 ઇમારતો બળીને ખાખ થઈ ગઈ હતી. જાપાન ભૂકંપના સૌથી સંવેદનશીલ વિસ્તારમાં છે. અહીં ભૂકંપ આવતા રહે છે કારણ કે એ બે ટેક્ટોનિક પ્લેટના જંકશનની નજીક આવેલું છે. ઇશિકાવા પ્રાંત, જ્યાં ભૂકંપ આવ્યો છે, એ રિંગ ઓફ ફાયરની નજીક આવેલું છે. સમુદ્રની ચારેકોર ભૂકંપ ફોલ્ટ લાઇનની એક ઘોડાની નાળના આકારમાં રિંગ ઓફ ફાયરની નજીક છે. રિંગ ઓફ ફાયર એક એવો વિસ્તાર છે જ્યાં કોન્ટિનેન્ટલ પ્લેટો સાથે ઓશિયનિક ટેક્ટોનિક પ્લેટો પણ આવેલી છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યારે ભૂકંપ આવે છે. એની અસરના કારણે જ સુનામી આવે છે અને જ્વાળામુખી પણ ફાટે છે. ભારતીય રિઝર્વ બેંકે સતત 9મી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ વ્યાજદરો 6.5% પર યથાવત રાખ્યા છે, એટલે કે લોન મોંઘી નહીં થાય અને તમારી ઈએમઆઈ પણ વધશે નહીં. આરબીઆઈએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં 0.25%થી 6.5% વધાર્યા હતા. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આજે એટલે કે ગુરુવારે 6 ઓગસ્ટથી ચાલી રહેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણયોની માહિતી આપી હતી. આ બેઠક દર 2 મહિને થાય છે. આરબીઆઈએ જૂનમાં યોજાયેલી તેની અગાઉની બેઠકમાં વ્યાજદરમાં વધારો કર્યો ન હતો. આરબીઆઈના એમપીસીમાં 6 સભ્યો છે, તેમાં બહારના અને આરબીઆઈના બંને અધિકારીઓ છે. ગવર્નર દાસની સાથે આરબીઆઈ અધિકારી રાજીવ રંજન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે અને માઇકલ દેબબ્રત પાત્રા ડેપ્યુટી ગવર્નર છે. શશાંક ભિડે, આશિમા ગોયલ અને જયંત આર વર્મા બહારના સભ્યો છે. આરબીઆઈએ જીડીપી અંદાજ 7.2% જાળવી રાખ્યો. ફુગાવાનો અંદાજ પણ 4.5% પર યથાવત છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2025 માટે જીડીપી ગ્રોથનું અનુમાન 7.2% જાળવ્યું છે. આરબીઆઈએ પણ નાણાકીય વર્ષ 2025 માટે મોંઘવારીનો અંદાજ 4.5% પર જાળવ્યો છે. ભારત બાંગ્લાદેશ સરહદ નજીક ઘૂસણખોરી કરી રહેલા લગભગ 500 બાંગ્લાદેશીઓને જલપાઈગુડી નજીક બીએસએફ જવાનોએ રોક્યા હતા. નોર્થ બંગાળ ફ્રન્ટિયરના જણાવ્યા અનુસાર આ લોકો બાંગ્લાદેશના પ્રદર્શનકારીઓના હુમલાના ડરથી એકઠા થયા હતા. બીએસએફ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશે આ લોકો સાથે વાત કરી, ત્યારબાદ તેઓ બધા પાછા ફર્યા. બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફ હાઈ એલર્ટ પર છે. શેખ હસીનાના રાજીનામા બાદ આજે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાશે. આ 15 સભ્યોની સરકારનું નેતૃત્વ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ કરશે. સરકારનો શપથ ગ્રહણ સમારોહ રાત્રે 8:30 વાગ્યે થશે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર લગભગ 400 લોકો શપથ સમારોહમાં ભાગ લેશે. બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર ઉઝ રહેમાને શપથ ગ્રહણ સંબંધિત માહિતી જણાવી હતી. બાંગ્લાદેશમાં બેંકોમાંથી રોકડ ઉપાડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એક ખાતામાંથી 1 લાખ રૂપિયાથી વધુની રોકડ ઉપાડી શકાશે નહીં. આ નિર્ણય આજના દિવસ માટે જ લાગુ થશે. આ સુરક્ષાના કારણોસર કરવામાં આવ્યો છે. આજે રાત્રે મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારનો શપથ ગ્રહણ સમારોહ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે રૂ3.31 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ હાઉસનું 2021માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે તેમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે. વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 19થી ઘટીને 4 થઈ ગઈ છે, જેનું કારણ એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એ ગ્રેડ ગુમાવતા કેન્દ્ર સરકારની સ્કોલરશીપ બંધ થઈ ગઈ છે. તો કોરોના પણ એક કારણ છે. જ્યારે અન્ય ખાનગી યુનિવર્સિટી જે રીતે વિદેશી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી શકે છે, તે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપી શકતી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિક્સ ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સેલના કોર્ડિનેટર હરિકૃષ્ણ પરીખે જણાવ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓ માટેના નવા ટ્રાન્ઝિટ હાઉસમાં હવે 3 વિદ્યાર્થીઓ છે અને અન્ય એક વિદ્યાર્થીનું 15 દિવસમાં એડમિશન થશે. તો આમ 4 વિદ્યાર્થીઓ ગણી શકીએ. વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે માઉથ ટુ માઉથ પબ્લિસિટી અને યુનિવર્સિટીનું રેન્કિંગ આ બંને ખૂબ મહત્વનું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જૂના વિદ્યાર્થીઓ વિદેશમાં હોય છે, તેમના મારફત આપણે પબ્લિસિટી કરતા હોઈએ છીએ. જ્યારે ખાનગી યુનિવર્સિટી જેવી કે મારવાડી અને પારોલ યુનિવર્સિટીના ગલ્ફ કન્ટ્રીઝમાં સિટી ઓફિસ હોવાનું જાણવા મળી રહ્યું છે. મહીસાગર જિલ્લાના આજે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જિલ્લાના વીરપુર બાલાસિનોર રોડ પર પશુ દાણ ભરેલ ટ્રક પલટી ખાતા એક મજૂરનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 મજૂરને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે. લુણાવાડા તાલુકાના લાલસર રોડ પરથી વીરપુર બાજુ આવી રહેલ ટ્રક વીરપુરની
અંબિકા સોસાયટી પાસે પલટી મારતા એક મજૂરનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર ટ્રક ડેભારી તરફ જઈ રહ્યો હતો, જે દરમિયાન વીરપુર શહેરમાં એન્ટર થતા જ વળાંકમાં ટ્રક બેલેન્સ ગુમાવતા ટ્રકની પાછળની બોડી છૂટી પડી ગઈ હતી. અકસ્માતમાં ટ્રકના પાછળના ભાગે 4 મજૂરો બેસેલા હતા, જે ફેંકાઈ ગયા હતા, જેમાં એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે 3ને ઈજાઓ થતા લુણાવાડા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યાર સુધી સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુરુવારે 24 રાજ્યોમાં ભારે વરસાદ થશે. ઓડિશામાં પણ વરસાદ ચાલુ છે. 7 ઓગસ્ટે કટકના બાંકીમાં 317 મીમી વરસાદ નોંધાયો હતો, તેમજ ઓડિશાના અન્ય જિલ્લાઓમાં 121 થી 196 મીમી વરસાદ વરસ્યો હતો. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ છે. બુધવારે પણ ભૂસ્ખલનના કારણે રાજ્યના સૌથી વધુ રસ્તાઓ બંધ છે, જેમાં મંડીમાં 37, શિમલામાં 29, કુલ્લુમાં 26, કાંગડામાં 6, કિન્નોર, લાહૌલ સ્પીતિમાં 4, સિરમૌરમાં 2 અને હમીરપુરમાં 1 સહિત કુલ 109 રસ્તાઓ બંધ છે. તેમજ કુલ્લુ મંડીમાં વાદળ ફાટ્યા બાદ 22 લોકોના મૃતદેહ મળ્યા હતા. 30 લોકો હજુ પણ ગુમ છે. શોધખોળ ચાલુ છે, જેમાંથી 25 લોકો શિમલાના સમેજ ગામના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 ઓગસ્ટે બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. સુરતના ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાતા પાંડેસરા વિસ્તારમાં આજે રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા હતા. છેલ્લા ઘણા દિવસમાં સીએનજીના ભાવમાં 2 વખત વધારો થયો છે, જેના કારણે રિક્ષા ચાલકોએ ભાડામાં 5 રૂપિયાનો વધારો કર્યો છે. આ મુદ્દે મુસાફરો અને રિક્ષા ચાલકો વચ્ચે થયેલી રકઝક બાદ રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે. આ વિસ્તારમાંથી સુરત શહેરના વિવિધ વિસ્તારમાં જતા વિદ્યાર્થીઓ અને લોકોને હાલાકીઓ પડી રહી છે. મોટી સંખ્યામાં મુસાફરો રસ્તા પર જોવા મળ્યા હતા. પેસેન્જર અને રિક્ષા ચાલકો વચ્ચે વિવાદ થતા પોલીસ પીસીઆર વેન પણ ઘટના સ્થળે પહોંચી હતી. પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા. વિવાદને પગલે સ્કૂલ, કોલેજ સહિત નોકરીએ જતા લોકો અટવાયા હતા. જામનગર જિલ્લાના પંચાયતના આરએનબી વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નીલરાજસિંહ બારડ બુધવારે ધ્રોલના ઈટાળા ગામમાં ચાલી રહેલા પુલના કામનું નિરીક્ષણ કરવા ગયા હતા. આ સમયે અહીં કામમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ થતો હોય આ અધિકારીએ વાંધો ઉઠાવ્યો હતો અને કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી, જેથી કોન્ટ્રાક્ટર દ્વારા તેમના પર હુમલો કરાતા અધિકારી ત્યાંથી જીવ બચાવી ભાગી ગયા હતા, જેનો વિડીયો પણ વાયરલ થયો છે. હુમલામાં ઘાયલ થયેલા નીલરાજસિંહ બારડને સારવાર માટે ખસેડાયા છે. આ મામલે ઇજનેરે કોન્ટ્રાક્ટર સહિત 6 થી 7 અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ધાક-ધમકી અને મારામારી સબબ વિવિધ કલમો મુજબ ફરિયાદ નોંધાવી છે. આસિસ્ટન્ટ એન્જિનિયર નીલરાજસિંહ બારડને કોન્ટ્રાક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હતો. ચાણસ્મા પંથકની એક સગીરાને લગ્નની લાલચ આપી પોતે પરિણીત હોવાની હકીકત છુપાવીને તેનું અપહરણ કર્યું હતું, જે બાદ તેને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ કિશોરીએ લગ્ન કરવાનું કહેતા તેને લગ્નની ના પાડી તેણે પોતે લગ્ન કરેલા હોવાનું જણાવી કિશોરીને હડધૂત કરી હતી, જેને પગલે આરોપી વિજયકુમાર મથુરજી ઠાકોર પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સુનિલકુમાર એમ ટાંકે મુખ્ય સજા તરીકે પોક્સો એક્ટમાં 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તેમજ અલગ-અલગ કલમોમાં અલગ-અલગ સજા ફટકારવાની સાથે કુલ ₹66,000નો દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમમાંથી 50,000નું વળતર દુષ્કર્મ પીડિતાને ચૂકવવામાં આવશે. આ કેસમાં સરકારી વકીલ ડોક્ટર મિતેશ ડી પંડ્યાએ રજૂઆત કરી હતી કે દુષ્કર્મ પીડિતા સગીરા તેમજ અનુસૂચિત જાતિની હોય અને તેની પર બળાત્કારનો ગુનો પુરવાર થયો હોય ત્યારે અદાલતે હળવું કે કૂણું વલણ અખ્તિયાર કરવું જોઈએ નહીં. થોડા જ સમયમાં નાણાં ડબલ કરવાની લાલચમાં અવારનવાર લોકો છેતરપિંડીનો ભોગ બને છે, ત્યારે અમરેલીમાં પણ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ સ્વામી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 25 દિવસમાં જ પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી જૂનાગઢના યુવકે સ્વામી સાથે ₹28.50 લાખની છેતરપિંડી આચરી છે, જેથી વડિયા પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વડિયા નજીક અમરાપુરમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. અહીં સ્વામી અક્ષર વલ્લભદાસ સ્વામીની જૂનાગઢના ઢેબર ગામના વ્યક્તિનો પરિચય થયો હતો. છેલ્લા 6 માસથી ઢેબરનો વતની ઋષિભાઈ પંડ્યા અહીં મંદિરમાં આવતો, જેથી સ્વામી સાથે તેનો પરિચય થયો હતો. ઋષિએ સ્વામીને કહ્યું હતું કે આ આઈસીઆઈસીઆઈ બેંકમાં ટ્રેડિંગનું કામ કરું છું, તમે આ બેંકમાં રોકાણ કરો, ટૂંક સમયમાં જ માત્ર 20 થી 25 દિવસમાં જ તમારા પૈસા ડબલ થઈ જશે. જેથી સ્વામીને લાલચ જાગી હતી અને રૂપિયા ડબલ કરવા માટે ધીરે ધીરે રોકડ તેમજ ચેક મારફતે ₹28.50 લાખ આપી દીધા હતા. થોડા દિવસો બાદ સ્વામીએ ફોન મારફતે રૂપિયાનું કહેતા તે યુવકે કહ્યું, તમારા રૂપિયા થોડા દિવસમાં ડબલ થઈ જશે. ઘણા દિવસો બાદ પણ રૂપિયા પરત આવ્યા ન હતા અને ફોનમાં યુવક ખાલી આશ્વાસન જ આપતો હતો.